આપણે બસમાં બેસી ગયા છીએ અને ડ્રાઈવર જો બસ હકાવે છે. તો આપણે ક્યાં જઈએ છીએ એ કોમેન્ટમાં કહેજો મિત્રો. આપણી બસ ધીમી ધીમી ચાલે છે, મસ્ત મજાની, અને સામે રોડ સરસ દેખાય છે. અને ઘણા બધા ભાઈ વાહન આવતા હતા, તો મને તો એટલી બધી બીક લાગતી હતી કે ક્યાંક ઠોકી નાખે નહીં હો ડ્રાઈવર. પણ વાંધો તો નહોતો આવતો. ડ્રાઈવર તો મસ્ત મજાની બસ હકાવતો હતો. તો આપણે ક્યાં જઈએ છીએ એ કહેજો મિત્રો. જો કેટલા બધા નાના મોટા વાહન હતા. અહીંયા પણ ટ્રક હતું. અને આપણે જો બધું આજુબાજુનું વાતાવરણ બહુ સરસ હતું. અને ગેસ મોટી બધી બિલ્ડિંગ આવી, જો કેટલા માળની મસ્તીની. અને પાછું રોડ ઉપર આપણે જોઈએ છે તો ટ્રાફિક માપે મેળે હતો. પણ મને તો બીક જ લાગતી હતી. મેં કીધું ક્યાંક ઠોકી નાખે નહીં, પણ વાંધો ના આવ્યો. એટલે જો સરસ મજાનો આવો નજારો છે ભાઈ, મસ્તીનો સરસનો નજારો છે. તો મને એમ થયું કે હાલ હું બ્લોગ બનાવી નાખું. તો કેવો મારો બ્લોગ લાગે એ પણ કમેન્ટમાં કહેજો મિત્રો. જો કાઈટ આવ્યું, હા ઝાડવાની કાઈટ. હવે સામે એપાર્ટમેન્ટ દેખાય છે. તો આપણે રોડ ઉપર પાછું થોડુંક ધ્યાન રાખતા જઈએ છે, કારણ કે ઠોકાઈ ન જાય એમ. જો મસ્તીનો એપાર્ટમેન્ટ છે. અને એ પણ કાચવાળો હતો. હા જો કેટલા બધા આપણે મોટર નીકળે, એક્ટિવા નીકળે, નાની ગાડી નીકળે, પછી મોટી મોટી બસો નીકળે. આ બધું નીકળતું હતું અને આપણે વિડીયો ઉતારતા જ રહ્યા. આપણે કોઈની શરમ રાખી જ નહીં, કારણ કે બસમાં આખી બસ ભરેલી હતી ને એ બધા મારા સામું જોતા હતા. મેં કીધું ભલે જોવે, પણ આપણે વિડીયો ઉતારવાનું ચાલુ રાખવું છે. એટલે જો સરસ મજાની દુકાનો છે, મસ્ત જો ગેટ આવ્યો સરસનો. આ ક્યાંનો ગેટ હતો ને એ કહેજો મિત્રો, ખ્યાલ હોય તો. ને અહીંયા સરસ મજાનું આપણે એડવર્ટાઈઝનું તકદીર મારેલી છે. પાછી જો વનરાઈ આવી એટલે કાઈટ આવ્યો, રામ બાવેડાની કાઈટ ભાઈ. હા તો સરસ મજાનો આવો કંઈક મિત્રો નજારો છે. જો મોટું બધું એપાર્ટમેન્ટ આવ્યું સરસ મજાનું. અહીંયા પણ કામ ચાલુ છે મસ્તીનું. હા ક્યાંનો નજારો છે એ મિત્રો કમેન્ટમાં કહેજો. અને આવો કંઈક મસ્ત મજાનો નજારો છે મિત્રો. ઝૂંપડપટ્ટી હતી, ઝૂંપડા જો રોડ ઉપર હોય ને એ પણ હતા. સરસ મજાનો પાછો એપાર્ટમેન્ટ આવ્યો, એનું પણ આપણે સીન લઈ લીધું મસ્તીનું. ગેટ આવ્યો છે, ક્યાંનો ગેટ છે એ પણ કહેજો મિત્રો. અને સરસ મજાનો આપણી બસ ધીમી ધીમી ચાલી જાય છે. રોડ ઉપર આપણે પાછી નજર નાખી, મેં કીધું ક્યાંક ઠોકાઈ જાય નહીં. તો આપણે બસ તો સરસ મજાની ચાલતી હતી, એટલે કંઈ પ્રોબ્લેમ નહોતો. તો ટ્રાફિક છે એટલે થોડીક વાર ઊભી ગયા અને હવે પાછું ચાલુ થઈ છે. તો સરસ મજાનું મસ્તીનું કામ અહીંયા પણ ચાલે છે. અહીંયા મોટી બધી બિલ્ડિંગ આવી ભાઈ,
સરસ મજાની, સરસ 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 સરસ, મસ્ત 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 મસ્ત. કેવડી મોટી બિલ્ડિંગ હોય હો. હા, મસ્ત મસ્ત મસ્ત, સરસ 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 સરસ, મસ્ત 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 મસ્ત. અહીંયા પણ એપાર્ટમેન્ટ સરસનું છે. કેટલી બધી તો ટીસી એવી હતી ભાઈ. હા, આ ક્યાંનો રોડ છે અને ક્યાંનું સીન છે એ મિત્રો આપણો બ્લોગ જોઈને કહેજો. કેવી મસ્તીની એપાર્ટમેન્ટ હતો, એ પણ વયો ગયો. પાછો એપાર્ટમેન્ટ આવ્યો સરસ મજાનો. તો પાછો પણ એપાર્ટમેન્ટ મસ્તીનો આવ્યો અને ઝાડવા પણ સાઈડમાં સરસના અને ઘણા બધા વાહન પણ હતા. એપાર્ટમેન્ટ તો ચાલુ જ રહે ભાઈ. આ ક્યાંનું સીન છે એ મિત્રો કહેજો. જો મસ્તી મસ્તીનું સીન છે ભાઈ. સરસ સરસ સરસ, મસ્ત 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 મસ્ત. જો આપણે બસ અહીં ઊભી રહી અને દુકાનનું નામ છે મધુરમ. તો સરસ મજાની દુકાન હતી. ત્યાં એક આપણે પેસેન્જરને ઉતરવાનું હતું એટલે ઉતરી ગયા અને બસ પાછી ચાલુ થવાની તૈયારી છે ભાઈ. આજુબાજુથી બધા લોકો નીકળે છે. 2-3 બાઇક પડી છે અને હવે બસ આપણી ચાલુ થઈ ગઈ પાછી. તો સરસ મજાનો આવો નજારો છે કંઈક મસ્તીનો. ને બે બાજુ એટલું, રોડની બે બાજુ એટલી બિલ્ડિંગ છે. આવી બિલ્ડિંગ ક્યાં હોય ને એ પણ જેને ખબર હોય ને એ કહેજો. શોરૂમ આવ્યું ગાડીનું, મોટરસાઇકલનું. મસ્તીની ખજૂરી એવી. જો ખજૂરીના ઝાડવા છે ભાઈ, સરસ મજાના ઝાડવા છે ખજૂરીના. પાછો ગેટ આવ્યો. જો આ મસ્ત ગેટ છે. ત્યાં છોકરા નિશાળિયા હતા ને ખટારો નીકળ્યો. જો ટ્રક નીકળ્યો, પછી 4 વ્હીલ નીકળી. જો મસ્તીનો નજારો છે એવો કંઈક. ગેટ આવ્યું, મોટો બધો ગેટ આવ્યો. જો આ ક્યાંનો ગેટ છે ને એ મિત્રો ખબર હોય તો કમેન્ટમાં કહેજો. સરસનો ગેટ હતો અને હવે પાછળ આપણે આજુબાજુનું સીન લઈએ છીએ. સરસ મજાનું સીન છે મસ્તીનું. એવો કંઈક મસ્ત નજારો છે ભાઈ. નળિયાવાળા મકાન હોતા નહીં હો. હા એ ભાઈ, ઠોકી નાખો ને, ઠોકી નાખો ને. ધ્યાન રાખજો. આગળ જાય છે ઓલી ઇટલી શું કહેવાય, ડેટકો. હા, તો કંઈક મસ્તીનો નજારો છે ભાઈ. સરસ સરસ, મસ્ત મસ્ત. જો મસ્તીની બિલ્ડિંગ, કાચની બારીવાળી એવી. અને અહીંયા પણ ઘણા બધા ઝાડવા છે સરસ મજાના. કારણ કે ઝાડવા વગર આંગણું રૂપાળું ન લાગે ભાઈ. ગમે એવડી આપણા બિલ્ડિંગ હોય કે મકાન હોય, આગળ ઝાડવું હોય ને તો તમારું આંગણું મસ્ત મસ્ત જ લાગે, બહુ સરસ લાગે. જો આપણે બોર્ડ આવ્યો છે અને આ બધી વનરાઈ છે એટલે કાંઈટ કહે અમારા ગામડામાં. સિટીમાં બગીચો કહે. જો પાછો એપાર્ટમેન્ટ આવ્યો. બહુ મોટો એપાર્ટમેન્ટ છે ભાઈ. કેટલો મોટો, કેટલા માળનો એપાર્ટમેન્ટ છે અને મોટો બધો એપાર્ટમેન્ટ છે. સરસ મજાનું 4 વ્હીલ પડી. પછી જો પાછી ખજૂરી ને ઘણા બધા આંબાના ઝાડવા. પેટ્રોલ પંપ હતું ભાઈ. હા, કારણ કે રોડ ઉપર તો બધું હોય, પેટ્રોલ પંપ. જો પાછો એપાર્ટમેન્ટ આવ્યો અને આગળ આટલી બધી જગ્યા છે. 4 વ્હીલ પડી હતી ભાઈ. ટીસી એવી. જો આ ડબલ રોડ છે. આ ક્યાંનો રોડ છે એ મિત્રો કહેજો કમેન્ટમાં. મસ્ત મસ્ત, સરસ સરસ, મસ્ત મસ્ત, સરસ સરસ. જો ભાઈ, જો આંબાના ઝાડ છે આ મસ્તીના, સરસ મજાના. અને
ખજૂરી આંબા એ બધા ઝાડવા છે સરસના, મસ્ત મસ્ત સરસ સરસ. અહીંયા જો બોર્ડ આવ્યો છે ભાઈ મસ્તીનો, અવળો મોટો બોર્ડ છે. હા, ક્યાંનો બોર્ડ છે ને એ પણ કહેજો મિત્રો. એક મંદિર છે સાઈડમાં, નાના એવા 2 મંદિર છે અને એક બોર્ડ છે જો મસ્તીનો. પાછી આપણે ખજૂરીના ઘણા બધા, એટલે આખી બાગ જ કયો ને, બાગ આવી છે. જો ગેટ આવ્યો, આ ક્યાંનો ગેટ છે એ પણ મિત્રો કહેજો. સરસ મજાનો, જેને ખબર હોય એને હો. હા, હજી જો એપાર્ટમેન્ટ મસ્તીનો આવ્યો છે, સરસ મજાનો એપાર્ટમેન્ટ છે જો, સરસ છે ને. તો આવો કંઈક નજારો છે ભાઈ. અને સરસ મજાનું દુકાનો પણ છે નીચે ને ઉપર એપાર્ટમેન્ટ જો મસ્તીની દુકાનો આવી. મને તેમ થતું હતું કે હાલને અહીંથી બારીથી નીકળી અને કંઈક ભાગ નાસ્તો લઈ આવું, પણ મેળ ન ખાધો. આપણે તો વિડીયો ઉતારતા જ રહ્યા ભાઈ. સરસ મજાના લીમડાના ઝાડ છે જો, એક્ટિવા ને 4 વ્હીલર મસ્ત બધું હતું. અને આ એપાર્ટમેન્ટ છે ભાઈ, આ બધા એપાર્ટમેન્ટ છે મસ્તી મસ્તીના. આ જૂનો એપાર્ટમેન્ટ છે. આ બધું હવે જૂનું આવશે, નવું આવશે પણ થોડીક વાર લાગશે. હવે નવું આવી ગયું જો, આ બધું નવું પાછું આવ્યું છે. કેટલા મસ્તીના દુકાનો જ છે આમાં બધી, નીચે દુકાન 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 જો, સરસ મજાની દુકાનો છે. અને આ ક્યાંનું બસ સ્ટેન્ડ છે એ પણ મિત્રો કહેજો.